ડુ ઓર ડાય, કરો યા મરોની સ્થિતિ. આપણે ઇંગ્લેન્ડને પછાડ્યું, એટલે કે ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને પછાડ્યું અને ન્યૂઝીલેન્ડ સાઉથ આફ્રિકાને પછાડી અને ફાઇનલમાં પહોંચ્યું છે. આઈસીસી T20 વર્લ્ડ કપ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જ્યારે રમાવાની હોય તે જ અંતર્ગત ન કેવળ ભારત ન કેવળ ન્યૂઝીલેન્ડ પરંતુ આખા વિશ્વની નજર આજની ફાઇનલ મેચ પર આજે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જ્યારે મહામુકાબલો હોય, ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ હોય, આઈસીસી T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં હજારો નહીં લાખો પ્રેક્ષકો અનેક ખેલાડીઓ પર આશા રાખીને બેઠા છે. એમ તો સામાન્ય રીતે હાર્દિક પંડ્યા અને આ ગુજ્જુ જે જોડી છે, હાર્દિક અને અક્ષરની જોડીએ ફાઇનલના દ્વાર ખોલ્યા તેવું ચર્ચામાં છે, પરંતુ તમામ પ્લેયરોની ખાસી મહેનત, ખૂબ મહેનતે ફાઇનલમાં પહોંચ્યા છે. સંજુ સેમસંગ આજે ફોર્મમાં રહે તો એ ઘણું સારું છે. બુમરાહની બોલિંગ એ આપણી માટે પ્લસ પોઈન્ટ છે. સાથે અભિષેક શર્મા સ્ટાર્ટિંગથી એટલે કે ઓપનિંગથી લઈ અને એન્ડ સુધી છેલ્લી ઇનિંગ સુધી સારું પ્રદર્શન કરે તેવી પણ ક્રિકેટ રસિકોની અપેક્ષા છે. અલગ અલગ ક્રિકેટરો પાસે આખું દેશ અપેક્ષા લઈને બેઠું છે કે આજે કરો યા મરોના મુકાબલા જ્યારે વિશ્વ કપ વર્લ્ડ કપ રમાવા જઈ રહ્યો હોય આઈસીસી T20 વર્લ્ડ કપનો, ત્યારે ફાઇનલ ન્યૂઝીલેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની હોય. ક્રિકેટ પ્રેમીઓ જ નહીં પરંતુ જ્યાં જે દેશોમાં ભારતીયો વસે છે તે લોકોમાં આજે એક દેશ પ્રત્યેની ભાવના છે, દેશ પ્રત્યેની રાષ્ટ્ર ભાવના છે, દેશ પ્રત્યેનો પ્રેમ છે. ઇન્ડિયા ફાઇનલ જીતે, આખા દેશમાં જશ્ન મનાવાય. ભલે ને વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતિ હોય પરંતુ આજે ભારતની નજર તો આપણી ફાઇનલ પર હશે. ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડ T20 વર્લ્ડ કપ જ્યારે રમાવાનું હોય ત્યારે આવો સાંભળીએ શું કહી રહ્યા છે ક્રિકેટ પ્રેમીઓ. આજે ઇન્ડિયા ન્યૂઝીલેન્ડની મેચ છે તો અમારા બિલ્ડિંગમાં બધા છોકરાઓએ આયોજન કરેલું છે ઉપર મેચ જોવાનું અને મોટી સ્ક્રીન મૂકી છે, તો તેમાં બધા સાથે ભેગા મળીને અમે મેચ જોઈશું અને જો ઇન્ડિયા જીતશે તો બધા ભાગળ પર જઈશું સેલિબ્રેશન કરવા. મારું નામ પ્રજ્ઞા ચૌધરી છે. પ્રજ્ઞા, આજે શું લાગે છે ભારત અને ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ છે તો શું તમને શું લાગે છે? આજે ઇન્ડિયા જીતશે એવી વાઇબ્સ આવે છે તો ઓબ્વિયસલી ઇન્ડિયા જ જીતશે. કયા ખેલાડીઓ પર તમને ભરોસો? આઈ થિંક સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, વરુણ ચક્રવર્તી પણ સારું કરી શકે છે કેમ કે એમનો રેકોર્ડ અમદાવાદમાં સારો છે. તો અક્ષર બાપુ તો છે જ આપણા હોમ ગ્રાઉન્ડ પર રમવા માટે તૈયાર, તો અક્ષર પટેલ પણ એક કી ફેક્ટર રહેશે इंडिया માટે. फलक दिमामी. फलक, क्या लगता है आज न्यूजीलैंड और इंडिया का फाइनल मैच? लास्ट मैच में सबने बहुत अच्छा परफॉर्मेंस किया था और बैट्समैन बहुत अच्छा खेले थे, फील्डर्स और बॉलर्स ने भी बहुत अच्छा डोमिनेट किया है. तो मतलब लास्ट मैच की तरह जितने एफर्ट्स दिए उन सब ने इस मैच में भी अगर इतना एफर्ट्स देते तो ये मैच हमारा होगा और हम सब लोग चाहते हैं कि कप हमारा हो. और एट द एंड हमारी बेस्ट विशेष रहेगी टीम इंडिया के लिए. थैंक यू सो मच. હું ઝીલ મીઠાઈવાલા. આજે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની જે ફાઇનલ છે એના માટે અમે બહુ જ એક્સાઇટેડ છે. અમે પૂરું ફેમિલી એક સાથે બેસીને મેચ જોશું અને અગર ઇન્ડિયા જીતશે, હોપફુલી જીતે, તો અમે ભાગળ જઈશું અને ત્યાં એટલા બધા ભેગા થાય છે અને ત્યાં ફટાકડા ફોડે છે તો એ બહુ સારો એક્સપિરિયન્સ છે. આપણું નામ? અક્ષા સોરેન્સ પરમાર. અક્ષર, શું કહેશો આજે જે પ્રમાણે મેચ છે તો શું લાગે છે? મેચ તો ફાઇનલ છે તો જે લાસ્ટ મેચેસમાં પ્લેયર્સ સારા ફોર્મમાં છે. આપણી ફિલ્ડિંગ બી બહુ સારી છે. અક્ષર પટેલે જે 2 કેચેસ પકડ્યા, 2-3 કેચેસ એમણે બહુ સારા પકડ્યા, જે ટર્નિંગ પોઈન્ટ હતો. અને લાસ્ટમાં હાર્દિક પાંડ્યા અને જસપ્રીત બુમરાહે બી સારી ઓવર નાખી કે જેનાથી રન્સ અટકી ગયા. અને બેટર્સ તો ફોર્મમાં છે. સંજુ સેમસંગ એ 2 કોન્ઝિક્યુટિવ 50s મારી છે 2 મેચેસમાં. સેમીફાઇનલમાં બી સારું પરફોર્મન્સ કર્યું છે આપણે. તો બસ અગર આવી રીતે સારું રમશે જે ટીમ, એ ટીમ જીતશે અને અમારી બેસ્ટ વિશેસ છે ઇન્ડિયા માટે.